Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેની અંદરનું યુનિટ 8 જેમાં રીડ 2 જે એક પોએમ છે જબરજસ્ત પોએટ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી જેનું નામ હેવન ઓફ ફ્રીડમ યાને કે સ્વર્ગીય આઝાદી બરાબર અને આઝાદી ભારતને મળી એ પૂર્વે લખાયેલું બરાબર આ કાવ્ય જે એના સપનોનું ભારત સ્વતંત્ર ભારત આવું હશે તેવો ખ્યાલ રજૂ કરતું રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય જેનો આજે આપણે પાર્ટ 3 ત્રીજો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને ત્રીજો અને અંતિમ પાર્ટ બરાબર વિથ ક્વેશ્ચન આન્સર પ્રશ્નોના જવાબ સહિત ત્રીજો પાર્ટ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બરાબર ત્રીજો પાર્ટ શરૂ કરવો એની પહેલા ફરી પાછો એકવાર રિવાઇઝ લઈ લે રાઈટ અને જે 3 લીટી બાકી હતી બરાબર છે એ 3 લીટી પણ આમાં એડ કરશું રાઈટ એક લીટીની અંદર એનો આંતરિક અર્થ છુપાયેલો છે એક લીટીની અંદર તેનો આંતરિક અર્થ છુપાયેલો છે લેટ્સ બિગિન વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર મન એ ડરથી મુક્ત હોવું જોઈએ કોઈ પણ પ્રકારનું ડર એ મનની અંદર ન હોવું જોઈએ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ સર મસ્તક એ ગર્વથી ઊંચું થઈ શકે એવા કર્મો થવા જોઈએ વેર નોલેજ ઇઝ ફ્રી કે જ્યાં જ્ઞાન અવિરતપણે મુક્ત રીતે મળતું હોવું જોઈએ કોઈ પણ પ્રકારની પાબંદી વગર વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ into fragments by narrow domestic walls સંકુચિત માનસિકતાઓથી ઉત્પન્ન થતી અડચણોની દિવાલો મતભેદોની દિવાલો ઝઘડાઓની દિવાલો રાઈટ એ ઝઘડાઓની દિવાલોથી દેશના દુનિયાના આ ટુકડાઓ ફ્રેગમેન્ટ્સ જેને કહેવાય ટુકડાઓમાં બ્રોકન અપ વહેંચાયેલી દુનિયા વહેંચાયેલો દેશ ટુકડાઓમાં વિભાજિત થયેલો દેશ એ જોતો નથી બરાબર અનડિવાઇડેડ કન્ટ્રી જોઈએ અવિભાજ્ય કન્ટ્રી જોઈએ કે જેનું વિભાજન ન થાય બરાબર એવો દેશ જોઈએ યુનાઇટેડ જોઈએ એકતાથી ભરપૂર વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ કે જ્યાં શબ્દો છે એ સત્યની ગહેરાઈથી આવતા હોવા જોઈએ એટલે કે બોલાતા હોવા જોઈએ એટલે વાણી જે બોલાય તો એ સત્યની બોલાય બરાબર છે અનુસરાય તો સત્યને જ અનુસરાય અમલવારી થાય તો એ સત્યની જ અમલવારી થાય રાઈટ અને વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ્સ ટુવર્ડ્સ પરફેક્શન ટાયરલેસ એટલે અથાગ સતત થાક્યા વગર સ્ટ્રાઇવિંગ એટલે સ્ટ્રગલિંગ કરવું સંઘર્ષ કરવો હાર્ડ વર્ક કરવું અતિ મહેનત કરવી તો જ્યાં સતત કે અથાગ પરિશ્રમ અથાગ મહેનત અથાગ સંઘર્ષ થી પોતાના હાથેથી પોતાના કાર્યમાં પરફેક્શન પૂર્ણતા હાસિલ કરતા લોકો પૂર્ણતા હાસિલ કરવા માટે પોતાના હાથને ફેલાવતા લંબાવતા લોકો એ જોવા મળવા જોઈએ રાઈટ છલ કપટ ચીટિંગ બરાબર શોર્ટકટ રસ્તાઓથી કાર્ય પાર પાડવું એ રીતનાની દુનિયા નહીં એ રીતનાનો દેશ નહીં એ રીતનાના દેશના લોકો નહીં દેશના લોકો એ મહેનતથી પોતાનું કાર્ય પૂર્ણ કરે એવો દેશ જોઈએ વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે ઇનટુ ડ્રેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટનો અર્થ મેં તમને સમજાવ્યો હતો ડેડ હેબિટ એટલે તો કે ઓલ્ડ હેબિટ યાને તો કે યુઝલેસ ટ્રેડિશન્સ બરાબર યુઝલેસ બિલીફ્સ રાઈટ વ્યર્થ માન્યતાઓ વ્યર્થ પરંપરાઓ રાઈટ આ યુઝલેસ ટ્રેડિશન્સ કે યુઝલેસ બિલીફ્સ વ્યર્થ માન્યતાઓ વ્યર્થ પરંપરાઓ બરાબર અને પ્રી ઓક્યુપાઈડ થોટ્સ પ્રિજ્યુડાઇસ જેને કહેવાય
પહેલેથી મનમાં જે ગ્રંથિઓ બાંધેલી હતી, એવું કે સુપરસ્ટિશન્સ, અંધશ્રદ્ધાઓ, આ તમામ વસ્તુ એને ડેડ હેબિટ કહેવાશે. અને એ ડેડ હેબિટ જો મનની અંદર ઘર કરી જાય, બરોબર, એ ડેડ હેબિટ જો મનની અંદર ઘર કરી જાય તો મન છે મન એ ડ્રેરી ડેઝર્ટ જેવું જ બને. ડ્રેરી ડેઝર્ટ ઓફ સેન્ડ, વેરાન, નિરસ, રેતિયાળ રણ જેવું બને. બાકી રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે મારા દેશના નાગરિકોના મગજમાં અવિરત ઝરણું વહે છે. કેનું? રીઝનનું, તર્કનું અવિરત ઝરણું વહે છે મારા દેશના નાગરિકોના મગજમાં. પણ જો એ મગજમાં આ ડેડ હેબિટ, જો એ મગજમાં અંધશ્રદ્ધા, પૂર્વ ગ્રંથિઓ ઘર કરી જાય તો એનો રસ્તો છે ને એ લોસ્ટ કરી બેસે. એ વિચારસરણીનો, એ તર્કનો એ રસ્તો એ ગુમાવી બેસે. એટલે મારે એ દેશ જોઈએ છે કે જે દેશના નાગરિકોના મગજ, એ દેશના નાગરિકોનું તર્ક શક્તિ, વિચાર શક્તિ, રાઈટ, એ વિચાર શક્તિનું ઝરણું અવિરત વહેતું હોય અને એ આવી અંધશ્રદ્ધાઓના વેરાન, રેતિયાળ રણની અંદર એનો રસ્તો ગુમાવે નહીં. બરોબર, ગુમાવે નહીં. રાઈટ, એવું મારે તો ભારત જોઈએ. રાઈટ, સ્વતંત્ર ભારતની કલ્પના રવિન્દ્રનાથ ટાગોર આ રીતના કરે છે. આગળ વધતે અહીંથી ત્રીજો પાર્ટ આપણો સ્ટાર્ટ. રાઈટ, લેટ્સ બિગિન. Where the mind is led forward by thee into ever widening thought and action. Where the mind is led forward, કે જ્યાં માઇન્ડ છે ને, માઇન્ડ, હવે આ અંધશ્રદ્ધામાં મગજ ફસાય નહીં, પૂર્વ ગ્રંથિઓમાં મગજ ફસાય નહીં, તો ક્યારે ના ફસાય ભાઈ? તો કે લેડ ફોરવર્ડ બાય થી. હવે આ જરા શબ્દ, સોરી, થી નહીં, ધી, આ જરા શબ્દ જરા સમજો. આ 150-200 વર્ષ અગાઉ પ્રોનાઉન, સર્વનામ તરીકે યુઝમાં આવતું. આજે કાવ્યોની અંદર, ધાર્મિક ગ્રંથોની અંદર ક્યાંક ક્યાંક આ રીતના સર્વનામનો ઉપયોગ જોવા મળે છે. દાવ, ધી અને દાય. કર્તા તરીકે યુ, કર્મ તરીકે યુ અને સંબંધક તરીકે યોર. બરોબર, આ રીતે લખેલું છે એટલે ત્રણેય વસ્તુ તમને ખ્યાલ આવી જાય. 11મા ધોરણની નું જે કાવ્ય છે, એ કાવ્ય જો તમે બધા ભણી ચૂક્યા હોય, એ કાવ્યનું નામ વુડમેન સ્પેર ધેટ ટ્રી. બરાબર, એમાં આનો પ્રયોગ આવે છે. રાઈટ, એટલે ત્યારે પણ કદાચ થયું હોય, અત્યારે જો ન થયું હોય તો અત્યારે મેં લખ્યું છે. હવે લેડ ફોરવર્ડ એટલે શું? તો કે આગળ દોરી જવું. બાય થી, સોરી, ધી, થી જ બોલાય છે ઓલવેઝ, ધી, બાય ધી, ધેટ ઇઝ કોલ્ડ બાય યુ. હવે આજે તમારા દ્વારા, આમ કહેવા માંગે છે, લેડ ફોરવર્ડ એટલે આગળ દોરી જવું. મગજ છે, મગજ, એ મગજને આગળ દોરી જવું એટલે મગજને સારા વિચારો કરતા કરવું, સારા કાર્ય કરતા કરવું, તમારા દ્વારા થાય એવું. તો આ જે ધી છે એ તમારા દ્વારા, એટલે તમારા દ્વારા, એટલે આ કેના માટે આવેલો શબ્દ છે? તો એ આવેલું છે કેના માટે? તો કે ગોડ માટે, ભગવાન માટે આવેલું છે. એટલે એમ કહેવા માંગે રવિન્દ્રનાથ ટાગોર કે મગજ છે લોકોના મગજ, રાઈટ, એ તમારા દ્વારા, એટલે પ્રભુ, ભગવાન, ઈશ્વર, એ તમારા દ્વારા એની દોરવણી થાય, એનું સંચાલન થાય. એ મગજ આગળ તમારા દ્વારા દોરવણી પામે. હવે જો ઈશ્વર તમારા દ્વારા દોરવણી પામશે તો ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ અને એક્શન. એવર વાઇડનિંગ એટલે શું? તો એવર વાઇડનિંગ એટલે એક્ટ ઓફ મેકિંગ સમથિંગ વાઇડર, એટલે સતત વિશાળ અને ઉમદા બનતું જવું, એટલે કે સતત ને સતત પ્રોગ્રેસિવ બનતું જવું. બરોબર,
ડેવલોપિંગ થતું જવું, ડેવલપ્ડ થતું જવું, બરોબર. એટલે સતત ને સતત શું ઉમદા બનતું જાય, શું વિશાળ બનતું જાય, તો કે થોટ અને એક્શન. થોટ એટલે વિચાર અને એક્શન એટલે કાર્ય. યાને પ્રભુ જો તમારા દ્વારા દોરવણી હશે તો લોકોના એક એક વિચાર, લોકોના એક એક કાર્ય એ એવર વાઇડનિંગ બનતા જશે, એવર વાઇડનિંગ એટલે સતત વિશાળ અને ઉમદા બનતા જશે. સતત એ બ્રોડ માઇન્ડેડ અને પ્રોગ્રેસિવ બનતા જશે. એમાં કદી નેરો માઇન્ડ, નેરો થિંકિંગ નહીં આવે, સંકુચિત વિચારસરણી નહીં આવે. એમાં કદી સુપરસ્ટિશન, અંધશ્રદ્ધા ઘર નહીં કરે. એમાં કદી પ્રીઓક્યુપાઈડ થોટ્સને સ્થાન નહીં મળે, પૂર્વ ગ્રંથિઓને સ્થાન નહીં મળે, બરોબર છે. તો તમારા દ્વારા જો એના એક એક વિચારોને, એક એક કાર્યને જો દોરવણી મળે, બરોબર, તમારા દ્વારા જો એ આગળ દોરવણી પામે, એક એક મગજ મારા દેશના નાગરિકોના, તો પછી એમના વિચારો, એમના કાર્ય એ દિવસે ને દિવસે એનરીચ થતા જશે, આગળ વધતા જશે, ઉમદા બનતા જશે, રાઈટ. તો એ કદી આ ઓલ્ડ હેબિટ, આ ડેડ હેબિટ, આ યુઝલેસ ટ્રેડિશન્સ, વ્યર્થ પરંપરાઓની અંદર એ કદી મગજ એનું ફસાશે નહીં, એમાં ગૂંચવાશે નહીં, બરોબર છે. એ હંમેશા પ્રગતિશીલ રહેશે, એ હંમેશા બ્રોડ માઇન્ડેડ રહેશે, બરોબર છે. એ સંકુચિત નહીં રહે. અને ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, અને ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર. ફરી પાછા રવિન્દ્રનાથ ટાગોર શબ્દ જે ઉચ્ચારે છે, પેલા યુ કીધું, ધી કીધું, તો ઈ કોના માટે કીધું તું તમે? એટલે તો કે પ્રભુ માટે. અહીંયા માય ફાધર એમ કહે છે, તો એ પણ કોના માટે કહે છે? તો કે પ્રભુ માટે, ભગવાન માટે કહે છે, બરોબર. લેટ માય કન્ટ્રી અવેક, લેટ અવેક, જાગતા રાખવું કે જાગૃત રાખવું, બરોબર. ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, કે આ સ્વર્ગીય આઝાદીની અંદર, હે મારા પ્રભુ, આ સ્વર્ગીય આઝાદીની અંદર તમે મારા આ દેશને જાગતા રાખો. આવી મારે આઝાદી જોઈએ કે જ્યાં દરેકના મન ડરથી મુક્ત હોય, જ્યાં ગર્વથી સર ઊંચું કરી શકે અને નીકળી શકે એવા કર્મો થતા હોવા જોઈએ, ગર્વ અનુભવતા લોકો હોવા જોઈએ, જ્યાં જ્ઞાન અવિરતપણે મુક્ત રીતે મળતું હોવું જોઈએ, કોઈ જાતની પાબંદી વગર, કે જ્યાં સંકુચિત માનસિકતાઓથી, વિચારોથી બનેલી અડચણની દિવાલો ન હોય, જે ટુકડાઓમાં વિભાજિત થયેલ રાષ્ટ્ર ન હોય, બરોબર, કે જ્યાં શબ્દો જો સરે તો એ હંમેશા સત્યના હોય, જ્યાં અમલવારી થાય તો એ સત્યની થાય, જ્યાં અથાગ પરિશ્રમથી પોતાના જ હાથેથી પોતાના કાર્યની અંદર એ નિપુણતા પ્રાપ્ત કરતા લોકો હોય, અને જ્યાં મન કે મગજ કે જેની અંદર અવિરત તર્કનું ઝરણું વહે છે, એ અવિરત તર્કના ઝરણાની અંદર કદી પૂર્વ ગ્રંથિઓ ઘર ના કરે, કદી અંધશ્રદ્ધાઓ ઘર ના કરે, અને કદી એ તર્ક કે વિચાર શક્તિનું જે ઝરણું વહે છે એ એનો રસ્તો કદી ભૂલે નહીં. આવું સ્વર્ગીય આઝાદી વાળું મારું આ સપનોનું ભારત કે જેની મને ઈચ્છા છે, જેની મને ઈચ્છા છે. અને મારા દેશના નાગરિકોને આ સ્વર્ગીય આનંદમાં, આ સ્વર્ગીય આઝાદીમાં તમે જગાડજો, બરોબર, તમે જગાડજો. હે પ્રભુ, એ પ્રભુ હે આ પ્રાર્થના કરે છે, એ પ્રભુ પાસે આ વિનંતી કરે છે, એ આ અપીલ કરે છે, બરોબર છે, એ રિક્વેસ્ટ કરે છે, એ અર્જ કરે છે, બરોબર છે, એ વિનંતી છે એની પ્રભુ પાસે, રાઈટ. હવે ક્વેશ્ચન આન્સર જરા જોઈ લઈએ ભાઈ. What kind of speech or words can make our mind free from fear? કેવા પ્રકારની સ્પીચ કે વર્ડ્સ can make our mind free from fear? કેવા પ્રકારની સ્પીચ, કેવા પ્રકારના શબ્દો બોલાય તો આપણો મગજમાંથી ડર રહે જ નહીં. તો કે ભાઈ સત્ય હોય, સત્યમાં તાકાત છે, બરાબર, સત્યમાં તાકાત છે,
બરોબર, જૂઠ બોલશો તો ડર લાગશે, રાઈટ, જૂઠ બોલશો તો ડર લાગશે, સત્ય બોલશો તો કોઈ બી હોય, રાઈટ, સત્યમાં એ તાકાત છે, રાઈટ, ગમે એની સામે સત્ય બોલી શકાય છે. The speech or the words that come out from the depth of truth which is truthful. સ્પીચ કે શબ્દો કે જે સત્યની ગહેરાઈમાંથી આવે એટલે કે ટ્રુથફુલ વર્ડ્સ હોય તો કેન મેક અવર માઇન્ડ ફ્રી ફ્રોમ ફિયર, તો એ ડરથી આપણું મગજ એ મુક્ત કરી શકે છે. What does the line where the clear stream of reason has not lost its way mean? આ જે લીટી છે કે ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, એનો મીનિંગ શું થાય? તો કે ધ લાઇન વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે મીન્સ, આનો મતલબ એ થાય કે ધ રીઝન ઇઝ નોટ મિસગાઇડેડ બાય પ્રિજ્યુડાઇસીસ ઓર પ્રીઓક્યુપાઇડ થોટ્સ. કે આ જે તર્ક છે, તર્ક એ મિસગાઇડેડ ન થવું જોઈએ, ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ, પૂર્વગ્રંથિઓથી, પહેલેથી બાંધેલા તમારા વિચારોથી ખોટા માર્ગે દોરાવવું જોઈએ નહીં. આનો અર્થ એ થાય કે તર્ક શક્તિ એ ખોટા માર્ગે દોરાવી ન જોઈએ પૂર્વગ્રંથિઓને કારણે, બરોબર. અકોર્ડિંગ ટુ ધ પોએટ, હુ લીડ્સ ધ માઇન્ડ? મનને કોણ લીડ્સ કરે, દોરી જાય? તો કે અકોર્ડિંગ ટુ ધ પોએટ, ગોડ લીડ્સ ધ માઇન્ડ. ભગવાન છે, પ્રભુ છે, એ માઇન્ડને લીડ્સ કરી જાય, બરોબર, દોરી જાય. વોટ ડઝ ધ પોએટ મીન બાય એવર વાઇડનિંગ થોટ અને એક્શન? આ એવર વાઇડનિંગ થોટ અને એક્શનનો અર્થ શું ગણે છે કવિ? તો કે ધ પોએટ મીન્સ ધેટ, ધ પોએટ મીન્સ, પછી આ વાક્ય લખી નાખવાનું, બરોબર. ધ પોએટ મીન્સ બાય ધ વર્ડ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન મીન્સ ધેટ our thinking and action should not be narrow. આપણા વિચારો, આપણી વિચારસરણી અને કાર્ય એ સંકુચિત ન હોવા જોઈએ. They should keep on moving ahead. એ હંમેશા આગળ વધતા જ હોવા જોઈએ. સો તેથી તો જ અને તેથી જ people are broad minded, લોકો broad minded રહેશે, બરોબર છે, અને પ્રોગ્રેસિવ રહેશે, બરોબર. તો પ્રોગ્રેસિવ તો જ બનીએ, વિકાસશીલ તો જ બનીએ, રાઈટ, પ્રગતિશીલ તો જ બનીએ જો બ્રોડ માઇન્ડેડ હોઈએ, બરોબર. અને બ્રોડ માઇન્ડેડ તો જ બનીએ જો આપણા વિચારો અને કાર્યોમાં આપણે નેરો ના રહીએ તો. વોટ ઇઝ ધ પોએટ્સ ડિઝાયર ફોર ધ કન્ટ્રી? દેશ માટે કવિની ડિઝાયર શું, ઈચ્છા શું હતી? ચલે તો કે હેવન ઓફ ફ્રીડમ મળે, બરોબર, આ દેશને. ધ પોએટ ડિઝાયર્સ, કવિની ઈચ્છા એ કે હેવન ઓફ ફ્રીડમ ફોર હિઝ કન્ટ્રી, બરોબર, કે આ એના દેશ માટે સ્વર્ગીય આઝાદી મળે. What does the poet want to invoke? Invoke એટલે અપીલ કરવી, બરાબર, રિક્વેસ્ટ કરવી, અપીલ કરવી, અર્જ કરવી. ઇન ધ લાસ્ટ લાઇન, છેલ્લી લીટી છે કે લેટ માય કન્ટ્રી અવેક. એમાં કવિ શું ઇન્વોક કરે છે, શું અપીલ કરે છે, શું અર્જ કરવા માંગે છે, શું રિક્વેસ્ટ કરવા માંગે છે? ઓર વોટ ઇઝ ધ પ્લી? પ્લી યાને રિક્વેસ્ટ, અર્જ, બરાબર છે, અપીલ ઓફ ધ પોએટ ટુ ગોડ. ભગવાનને કવિની શું પ્લી છે, શું રિક્વેસ્ટ છે, બરોબર છે. ધ પોએટ પ્લીઝ ટુ ગોડ, કવિ વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, વિનંતી, પ્રાર્થના, બરોબર, અપીલ કરે છે ભગવાનને ટુ અવેક હિઝ કન્ટ્રી ટુ હેવન ઓફ ફ્રીડમ, કે એના દેશને આ સ્વર્ગીય આઝાદીમાં જાગૃત કરો, બરોબર. ઇટ મીન્સ, આનો અર્થ એ થયો ટુ bless the countrymen to come out of all the limitations. કે આશીર્વાદ આપો કન્ટ્રીમેન ને, અમારા દેશના લોકોને આશીર્વાદ મળે કે એ તમામ લિમિટેશન્સ, તમામ મર્યાદાઓમાંથી બહાર આવે. વિચાર હિન્ડર ટુ ધ પ્રોગ્રેસ, કે જે હિન્ડર છે, હિન્ડર એટલે નડતર છે, બરાબર છે. પ્રોગ્રેસ, પ્રગતિમાં નડતર બનતી જેટલી મર્યાદાઓ છે એમાંથી બહાર નીકળી શકે એ માટે દેશને, દેશના નાગરિકોને તમે બ્લેસ કરો, આશીર્વાદ આપો, જેથી કરીને સ્વર્ગીય આઝાદી, બરાબર, એ મળે. વોટ ડઝ માય ફાધર સ્ટેન્ડ ફોર હિયર? માય ફાધર વર્ડ કેના માટે અહીં વપરાયેલો છે? તો કે હિયર માય ફાધર સ્ટેન્ડ્સ ફોર ગોડ. કેના માટે? અને આ જ વસ્તુ જો અહીંયા ધી માટે આવે તો પણ એ ગોડ માટે જ છે વપરાયેલું, બરોબર. ટેક અ સ્ક્રીનશોટ ફર્સ્ટ, સ્ક્રીનશોટ પાડી જો પેલા, એટલે લખી શકો બધા વ્યવસ્થિત,
મોસ્ટ ઓફ જેટલા ક્વેશ્ચન ના આન્સર નીકળતા હતા એ બધા કીધા, બરોબર. તેમ છતાં આપણે મોસ્ટ ટાઈમ બી એક એક્સરસાઇઝ કહેલી છે, રાઈટ. માઇન્ડ ઇઝ ફ્રી, યા 2.1 એક્સરસાઇઝ 87 પેજ ઉપર 1 થી 9, બરોબર છે. 1 થી 9 એક્સરસાઇઝ આ કીધેલી છે, બરોબર. મોસ્ટ ઓફ હવે આ એક્સરસાઇઝ સોલ્વ કરી શકશે, મોસ્ટ ઓફ, બરોબર છે. આ એક્સરસાઇઝ હવે સોલ્વ કરી જ શકવા જોઈએ. તેમ છતાં જોઈએ, ચલો હું જ સોલ્વ કરાવી દઉં, બરોબર, જેથી કરીને કોઈ ક્વેશ્ચન કઈ રહે જ નહીં. માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, આની સામે શું આવે? ડાબી બાજુ જગ્યા છે ટેક્સ્ટબુકમાં, ત્યાં લખી નાખો હોય તો લખી નાખો એટલે ચાલશે. માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એટલે ડર કોઈ પણ પ્રકારનો હોવો જ ન જોઈએ, એટલે પહેલાની સામે ડી આવે. જો તેમાં લખ્યું છે countrymen are free from any fear of operation or forced compulsion. કોઈ પણ પ્રકારનું ફરજિયાતપણું કે કોઈ પણ પ્રકારની જુલમ ત્રાસ નો ડર થી મુક્ત કન્ટ્રીમેન હોવા જોઈએ. વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ, દુનિયા છે એ ટુકડાઓમાં વિભાજિત ન હોવી જોઈએ. તો એમાં આવશે ઈ આવશે, જેમાં છે there is no division among people based on their caste, creed, color or religion, બરોબર છે. ધર્મથી, જ્ઞાતિથી કે રંગ, રૂપ, આકારથી કઈ ડિવિઝન, ભાગલા પડેલા ન હોવા જોઈએ, બરોબર. Words come from the depth of the truth, તો એમાં એ આવશે, depth of the truth, સત્યની ગહેરાઈ. તો where people are truthful, જ્યાં લોકો સત્યવાન હોવા જોઈએ. અને words come out from the inner core of their hearts, ભાઈ હૃદયના ખૂણેથી શબ્દો સરતા હોવા જોઈએ સચ્ચાઈના, બરોબર. ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ્સ ટુવર્ડ્સ પરફેક્શન, સખત અથાગ પરિશ્રમથી પૂર્ણતા હાસિલ કરવી, તો એના માટે આવશે એચ. એવરીવન વર્ક્સ હાર્ડ ટુ રીચ હિઝ ગોલ એન્ડ અટેન પરફેક્શન, દરેક મહેનત કરે એના ગોલને પહોંચવા અને અટેન પરફેક્શન મેળવે, રાઈટ. ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન has not lost its way. તો ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન has not lost its way, એટલે અવિરત ઝરણું છે એનો રસ્તો ગુમાવવો જોઈએ નહીં. તો એમાં આવશે બી. ધ કરંટ ઓફ રીઝન ઇઝ નોટ મિસલેડ કયો કે મિસગાઇડેડ કયો, વન ઓફ ધ સેમ થિંગ, એટલે ગેરમાર્ગે દોડાવવું. ઇન્ટુ ધ વેસ્ટ લેન્ડ ઓફ પ્રિજ્યુડાઇસ, આ પૂર્વ ગ્રંથિ હોય એ વેસ્ટલેન્ડ જ હોય ને. વેસ્ટલેન્ડ એટલે ડેઝર્ટ જેવું, રણ જેવું, વેરાન, રેતિયાળ, બરોબર છે, વ્યર્થ જમીન. હવે પૂર્વ ગ્રંથિની વ્યર્થ જમીનમાં ગેરમાર્ગે દોડાઈ જવું જોઈએ નહીં, આવું થવું જોઈએ, બરોબર છે. ડ્રેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ, યાને સી પીપલ્સ, તો ડ્રેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ, બરોબર. તો છઠ્ઠામાં આવશે સી. People's thoughts are monitored by rational thinking, not by superstition. એટલે ડ્રેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ. ડેડ હેબિટ એટલે ઓલ્ડ હેબિટ, જે આપણે ખ્યાલ છે યુઝલેસ ટ્રેડિશન, બરોબર, કે જેની અંદર વેરાન, રેતિયાળ, રણમાં આ જે અવિરત ઝરણું તર્કનું છે એનો રસ્તો ગુમાવીને બે સામ બે લાઈન જોઈન્ટ જ હોય, તો એ સી આવશે, બરોબર. પીપલ્સ થોટ્સ, તો ભાઈ રેશનલ બુદ્ધિ, જેને બૌદ્ધિક વિચારસરણી, રેશનલ થિંકિંગ એટલે, તો એનાથી લોકોના વિચારો મોનિટર થવા જોઈએ, ના કે અંધશ્રદ્ધાથી. પછી છે માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી, તો ભગવાન દ્વારા માઇન્ડને દોરવણી થવી જોઈએ, તો એના માટે આવશે આઈ. કન્ટ્રીમેન આર પ્રોગ્રેસિવ એન્ડ બ્રોડ માઇન્ડેડ, their minds are led forward by the almighty God, almighty એટલે God, ભગવાન, to good thoughts and action, બરાબર. તો કન્ટ્રીમેન છે એ પ્રોગ્રેસિવ હોવા જોઈએ, બ્રોડ માઇન્ડેડ હોવા જોઈએ, અને તેઓના મગજ છે એ ભગવાન દ્વારા સંચાલિત હોવા જોઈએ, જેથી સારા વિચારો અને સારા કાર્યો થાય. એવર વાઇડનિંગ થોટ અને એક્શન, બરાબર. તો આઠમામાં આવશે જી. People have a broad mind and a broad heart, and they enrich their thinking day by day. અને દિવસે ને દિવસે તેની વિચારસરણી છે એ વધતી જાય, આગળ વધતી જાય, અને તેઓ બ્રોડ માઇન્ડ બને અને બ્રોડ હાર્ટ
બને. માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક, તો એમાં આવશે એફ. ગોડ ઇઝ એડ્રેસ્ડ એઝ ફાધર, ભગવાનને એડ્રેસ્ડ કરવામાં આવેલું, સંબોધન કરવામાં આવેલું ફાધર તરીકે, અને ઇઝ રિક્વેસ્ટેડ ટુ અવેકન કન્ટ્રી ઇન ટુ હેવન ઓફ ફ્રીડમ. બરોબર, તો એને વિનંતી કરવામાં આવી કે હેવન ઓફ ફ્રીડમમાં એના દેશને જગાડે. બરોબર છે. તો અહીં આખું કાવ્ય છે એ સમાપ્ત થાય. બરોબર. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.